નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અરબી સમુદ્રની ગરજતી લહેરોની વચ્ચે ઊભેલો એક એવો ભવ્ય કિલ્લો જે આજે પણ ભારતના શૌર્ય અને બુદ્ધિની ગાથા કહે છે. આ કિલ્લો બનાવ્યો હતો ભારતના મહાન યોદ્ધા અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે. આ છે મહારાષ્ટ્રના માલવણ નજીક અરબી સમુદ્રની વચ્ચે આવેલો ભવ્ય સિંધુદુર્ગ ફોર્ટ. સમુદ્રની વચ્ચે બનેલો આ કિલ્લો માત્ર એક ઐતિહાસિક ઇમારત નથી, પરંતુ મરાઠા સામ્રાજ્યની શક્તિ, બુદ્ધિ અને સમુદ્રી સુરક્ષાનું જીવતું પ્રતીક છે. વર્ષ 1664માં શિવાજી મહારાજે સમુદ્ર માર્ગે થતા હુમલાઓને રોકવા માટે એક મજબૂત સમુદ્રી કિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો. તે સમય દરમિયાન પોર્ટુગીઝ, ડચ અને અન્ય વિદેશી શક્તિઓ સમુદ્ર માર્ગે ભારતના કિનારાઓ પર હુમલા કરતી હતી. એથી મરાઠા નૌકાદળને મજબૂત બનાવવા માટે આ સમુદ્ર કિલ્લો બનાવવાનો વિચાર આવ્યો. કિલ્લાના બાંધકામ માટે લગભગ 3000 મજૂરો અને ઘણા નિષ્ણાતોને કામે લગાડવામાં આવ્યા. મોટા પથ્થરો, ચૂનો અને મજબૂત સામગ્રીથી માત્ર 3 વર્ષના સમયગાળામાં આ કિલ્લો તૈયાર થયો. આ કિલ્લો બનાવ્યા પછી મરાઠા નૌકાદળને એક મજબૂત આધાર મળ્યો અને સમુદ્ર માર્ગે આવતા દુશ્મનોને રોકવામાં સફળતા મળી. આ કિલ્લો લગભગ 48 એકર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેની આસપાસ અરબી સમુદ્રની ઊંચી લહેરો સતત અથડાતી રહે છે. કિલ્લાની દિવાલો લગભગ 30 ફૂટ ઊંચી અને લગભગ 12 ફૂટ જેટલી પહોળી છે, જે તેને અત્યંત મજબૂત બનાવે છે. કિલ્લામાં કુલ 40થી વધુ બુરજ એટલે કે વોચ ટાવર બનાવવામાં આવ્યા છે, જ્યાંથી સૈનિકો સમુદ્ર પર નજર રાખતા હતા. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે કિલ્લાનો મુખ્ય દરવાજો એવી રીતે બનાવવામાં આવ્યો છે કે તે બહારથી સીધો દેખાતો જ નથી. આ ખાસ રચનાના કારણે દુશ્મનને કિલ્લામાં પ્રવેશનો રસ્તો શોધવો મુશ્કેલ બની જાય છે. કિલ્લાની અંદર ઘણા રસપ્રદ સ્થળો છે. સૌથી મહત્વનું સ્થાન છે શિવાજી મહારાજ ટેમ્પલ, સિંધુદુર્ગ. આ સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર છે જ્યાં શિવાજી મહારાજની પૂજા કરવામાં આવે છે. કિલ્લાની અંદર શિવાજી મહારાજના હાથ અને પગના નિશાન પણ જોવા મળે છે, જેને આજે પણ શ્રદ્ધાથી સાચવીને રાખવામાં આવ્યા છે. 29 ફૂટ લાંબી તલવાર સાથેની છત્રપતિ શિવાજી મહારાજની 91 ફૂટ ઊંચી પ્રતિમા પણ માલવણનું મોટું આકર્ષણ છે. તેનું નિર્માણ ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જાણીતા પ્રખ્યાત શિલ્પકાર રામ સુતાર અને અનિલ સુતારની પેઢી દ્વારા કરવામાં આવ્યું છે. સિંધુદુર્ગ કિલ્લો માલવણ શહેરની આન, બાન અને શાન છે. આ કિલ્લો માલવણ બીચથી માત્ર 10 મિનિટની બોટ મુસાફરીથી પહોંચી શકાય છે. આસપાસના સુંદર સ્થળોમાં તારકર્લી બીચ અને દેવબાગ બીચ ખાસ જાણીતા છે, જ્યાં સ્કુબા ડાઇવિંગ સહિતની વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી કરાવવામાં આવે છે, જે તેનું સૌથી મોટું આકર્ષણ છે. અને તેના કારણે ટુરિઝમનો પણ જબ્બર વિકાસ થયો છે. ગોવાથી 3જા ભાગના ખર્ચે માલવણમાં આ બધી એક્ટિવિટીઝ કરી શકાય છે. આ વિસ્તાર પ્રવાસીઓ માટે પણ ખૂબ લોકપ્રિય છે. અહીંનો સ્વચ્છ દરિયો, સુંદર બીચ અને ઐતિહાસિક કિલ્લો પ્રવાસીઓને એક અનોખો અનુભવ આપે છે. આ ખૂબસૂરત શહેરમાં કચ્છી પાટીદારો સહિત ભાટિયા, મેમણ અને ભાનુશાલી પરિવારો પણ ધંધાર્થે આવી વસેલા છે. કચ્છ કડવા પાટીદારોની વસ્તી 75 જેટલી છે, જે 1990 પછી અહીં આવી વસ્યા છે. સમુદ્રની વચ્ચે ઊભેલો આ ભવ્ય કિલ્લો માત્ર પથ્થરોની ઇમારત નથી. આ છે શિવાજી મહારાજની દૂરદંદેશી, બુદ્ધિ અને શૌર્યનું જીવતું પ્રતીક. સદીઓ વીતી ગઈ છતાં આ કિલ્લો આજે પણ મરાઠા સામ્રાજ્યની ગૌરવગાથા કહે છે.
જો તમને આવી ઐતિહાસિક જગ્યાઓ વિશે જાણવું ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય ભવાની, જય શિવાજી.